ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના સભામાં કલેક્ટર કે.ડી. લાખાણી સહિતના મહાનુભાવોએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી. પ્રાર્થના સભામાં કલેક્ટર ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ, અધિક કલેક્ટર એમ.કે. જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ અન્ય પદાધિકારીઓ, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, નાગરિકો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવે કર્યું હતું તેમજ નીરવ જોશી અને શિક્ષકોની ટીમે ભાવમય પ્રાર્થનાની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે પુણ્યતિથિ છે એ અવસરે પોરબંદર ખાતે કીર્તિ મંદિર ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલું અને એમાં તમામ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, વરિષ્ઠ નાગરિકો, આગેવાનો તમામ લોકોએ હાજરી આપી અને અહીંયા બાપુને પ્રિય એવી પ્રાર્થનાઓનું ગાન કરી અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. 2 મિનિટ મૌન પાડી અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. પોરબંદર એ એવું નગર છે કે અહીંયા મહાત્મા ગાંધી જેવી વિશ્વ વિભૂતિ આ શહેરે આપી છે ત્યારે 2 ઓક્ટોબર અને 30મી જાન્યુઆરી આ બંને દિવસે ગામના, પોરબંદર શહેરના અને જિલ્લાના આગેવાનો, અધિકારીઓ અને નાગરિકો, વડીલો એ સૌ બાપુને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ આપે છે. એ જ પ્રમાણે પરંપરાગત આજનો પણ આ કાર્યક્રમ અહીંયા થયો અને એમાં ઘણા બધા આગેવાનોએ, લોકોએ હાજરી આપી અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. બાપુના રસ્તા ઉપર આપણે સૌ ચાલીએ અને સત્ય અને અહિંસાના માર્ગને જે બાપુએ સીધો ચાતરો છે એના ઉપર આપણે આગળ વધી અને ભારતને વિશ્વગુરુ બનાવીએ અને વિશ્વ શાંતિની સ્થાપના કરીએ એ જ અભ્યર્થના